ના, મને મેથીના ન ભાવે, મને બટેકાના ભાવે. બટેકાના ભજીયા કરીને પછી અંદરથી બટેકું કાઢીને પછી ખાવાનું, એવા ભાવે તને? હે ને? હા. એમ કેમ ખાશે? તો અત્યારે મારા મમ્મી ડુંગળી કાપે છે. કાપે છે? ગામડી છો? ગામડી હે? મસ્ત મસ્ત છે ને, તું કાપતો આંગળાઈ કપા જાય બસ ને. શું કરે સ્કૂલમાં? અંગ્રેજીના સ્વર લખાવ્યા. અંગ્રેજીના સ્વર મતલબ? સ્વરના સ્પેલિંગ. અ આ ઈ એમ? ઓનો એ. તો સ્વરના અર્થ સમજાવ્યા એમ બોલાય ને. ઊંચું રાખ, એ ઊંચું રાખ. બેસવા દે. થાકી ગઈ તું? કા કેડ દુખી ગઈ? હવે આ બધું કપાઈ ગયું છે. હવે વારો મેથીનો. આપણે મેથીને એમાં કાપીને ધોઈ નાખવાની. બાકી હિન્દીમાં બનાવે, આપણે ગુજરાતીમાં. મારો ભાઈ ગુજરાતીમાં, હિન્દીમાં બ્લોગ બનાવે. આપણે ગુજરાતી. મને હિન્દી બોલતા નથી આવડતું એટલે. ખોટું બોલ. હવે મેથી કપાઈ ગઈ. સુધારાઈ ગઈ. મેથી સુધારાઈ ગઈ. આજે બનાવવાનો તો વાર છે, ત્યાં આપણે બીજું કંઈક કામ કરી લઈએ. થોડીક વાર પોઝ કરી દેવાને. હવે આ તો ભૂલાઈ ગઈ હતી. જો આમલી ચટણી બનાવવા માટે આમલી પલાળીને રાખી છે ગરમ પાણીમાં. એને ચટણી બનાવવાની છે થોડીક વાર પછી. હવે ભજીયા બનવા માટે તૈયાર છે. હવે બનાવશું ભજીયા. પહેલાં પતરીના બનાવી નાખી એટલે આ બેને તીખા ન લાગે. ચેક કરી તેલ આવી ગયું કે નહીં. તેલ તો આવી ગયું. હવે આમાંથી 1 ચમચી જાય ને પેલા તેલ 2 ચમચી આમાં નાખી દો. तो यहाँ पकी छे. तो ये पापा हमारा पर ये हम इसमें बस ये डालेंगे. इसमें बचे मैं डालूंगी. मेरी मम्मी मेरे को नहीं आता है. आमा देखाने. इसमें थोड़ा सा ये डालेंगे. ये मुझे और मेरी मम्मी को और मेरे भाई को. तो मुझे वो छोटी छोटी रोटी करनी आ गई. ऐसी इतनी. वो रोटी का वो होता है ना, बेल के उसमें ग्लास वो कर दे, फिर निकाल लेती हूँ. कैसा मस्त गोल रोटी बन जाती है. छोटी छोटी रोटी बनाना आ गया है. મોટી જેવી તેવી બનાવી દે. ભારતનો નકશો પછી ઉપર ગ્લાસ ફેરવી દે તો સારી થાય ને. એ મીઠું નાખ્યું કે નહીં? ટેસ્ટ રાખ્યું નહીં આપણે? નાખ્યું. छोटी छोटी हूँ.
તો પહેલો સ્લોટ તૈયાર. બગીચા છે. તો હવે આવી જ રીતે પતરીના પેલા બધા કરી નાખીશ. પતરીમાં પતી ગયા. હવે મરચાંના વાળા. Tu ખાઈ લઈશ ને? કેવા છે તારા માટે? કેવા છે? વધારે ચડવા દો હજી? લાલ છે? મરચાંનો પેલો ભાગ તૈયાર. મરચાંના પતી ગયા, મેથીના પતી ગયા. મેથીના બાકી છે, મરચાંના પતરીના પતી ગયા. ચલો હવે મેથીના વારો. હમણાં જાતી મેથી આમાં નાખી દઈએ છે. મિક્સ 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 બે મરચાંના બાકી રહી ગયા હતા, એ કાઢી લો. હવે મેથીનો વારો. આ પેલું ખાશે યશી. ખાઈશ ને? ના, મને મેથી ન ભાવે, કેમ કે એમાં મેથી હોય. મને પતરી ના ભાવે. આવા આવા જ ભાવે. ભજીયા બની ગયા છે. લાસ્ટના 3 બાકી, એ બની ગયા ઓલમોસ્ટ. ભજીયા બની ગયા છે. તો હવે આપણે ચટણીની તૈયારી કરી લેવાની. પાણીમાં પલાળી રાખી હતી. ગરમ પાણીમાં. સોરી ભૂલી ગઈ. ગરમ પાણીમાં ગરમ પાણીમાં આ ચટણી પલાળી રાખી. એટલે આમળી પલાળીને રાખી છે. અને આ અત્યારે આ મમ્મી તૈયાર કરે છે. 1 ચમચી ચણાનો લોટ, 2 ચમચી ચણાનો લોટ લેવાનો. અને છે ને એને જારીમાં, અને શું કહેવાય, ચાયણીમાં ચારી લેવો પડે, નકર ઓલા જે ગઠ્ઠા થઈ જાય ને તો એ પછી ભાંગવા મુશ્કેલ પડે. તો આપણે ચારી લીધો હોય ને તો થોડુંક આપણને ઇઝી રહે. ઓકે, થઈ ગયો છે 2 ચમચી ચણાનો લોટ. તો આ વિડીયોને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો.
ભલે લે બીજું કાંઈ થેન્ક યુ. હવે લોટ નાખી દેવાનો છે એક વાટકામાં જોઈએ એટલું પાણી ઉમેરતું જવાનું. જેટલી ચટણી કરવી એટલી, જેટલી ઘાટી ને જેટલી પાતળી કરવી હોય એટલી. અમે તો મીડિયમ રાખી, ઘાટીએ નહીં પાતળીએ નહીં. ડબ્બામાં આ શું છે? આ મમ્મી લઈ આવ્યા ગોળ, દેશી ગોળ. આપણે ખાટી મીઠી ચટણી બનાવવાની છે. કોઈને તીખી ભાવે તો ખાટી મીઠી થોડુંક મરચું નાખી દેવાય અંદર. હવે ગોળને આપણે જોતો એટલો કાઢી લઈએ. જેટલો જોતો હોય એટલો કાઢી લઈ. અમને આટલો જોઈ છે એટલે અમે આટલો કાઢ્યો છે. જેટલી ખાટી મીઠી જેવી રીતે રાખવી હોય એવી રીતે. હવે અમે ગેસમાં ચાલુ કરી દઈશ. પહેલાં પાણી રાખવાનું. આમાં દેખા પાણી. ગેસ ફૂલ કરી દેવાનું. પછી નાખી દેવાનો ગોળ. હવે ગોળ જ્યાં લગી ઓગળે ત્યાં સુધી આપણે આંબલીનું તો અત્યારે આવી છે પાણી. પેલા હાથ ધોઈ લેવાના હો. મારા તો ધોયેલા હતા, પણ આવી રીતે કરવું હોય ને એટલે પેલા હાથ ધોઈ લેવાય આપણે. ચલો તો મારે તો આંબલીને કચરો કાઢી નાખ્યો છે અને ખાલી પાણી રહેવા દીધું છે. હવે ગોળ આપણો ઓગળી ગયો છે. નાખી દો આંબલીનું પાણી. પછી આ ચણાનું પાણી છે, ચણાના લોટનું પાણી. એમાં જરૂર પૂરતું નાખું છો કે કર્યું છે એટલું બધું આવી જશે. પછી આને ઉકળવા દેવાનું. તો આપણો બ્રાઉન કલર બની ગયો. બ્રાઉન જેવો. હવે ઉકળે 3-4 ઉફાણા આવવા દેવાના. ત્યાં લગી ઉકાળવાની. મરચું મીઠું સ્વાદ પ્રમાણે નાખી દેવાનું. ચાખતા જવાની. આપણે સ્વાદ પ્રમાણે થઈ જાય એટલે ઉતારી લેવાની. તો આવી રીતે ઉફાણું આવે ત્યાં સુધી રહેવા દેવાની. ઘાટી થઈ જશે. ચટણી બની ગઈ છે. હવે એને ગાર્નિશિંગ કરવા માટે કોથમરી નાખી દેવાની. સરસ લાગે, સ્વાદ સારો આવે. ચટણી બનાવી. આ ટમેટાની ચટણી. ટમેટા છે 2 શેકેલા, કટ કરી નાખ્યા છે. પછી લસણ. આને બેને ગ્રાઇન્ડરમાં પીસી લઈશ. થોડુંક પાણી થોડુંક નાખવાનું, જરૂર પડે તો જ, કે આને સહેજ ઘાટી જ રાખવી. કઢાઈમાં થોડું તેલ નાખી ચલાવવાનું. તેલ આવે પછી નાખી દેવાનું મિક્સચર આમાં. પાકે ત્યાં સુધી ગેસ ઉપર રહેવા દેવાનું. તેલ ઉપર આવી ગયું છે. ચટણી બની ગઈ મસ્ત.